નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું, જગતનો તાત ચિંતામાં। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બાંધકામ પરવાનગી અને ફાયર એનઓસી આવી જતા શાળાઓ ધમધમી। રાજકોટ અગ્નિકાંડની જેમ કુવૈતમાં માનવ ભૂલોએ સર્જી જાનહાનિ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। દેશમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક। દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન તો થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે। પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। એમાં પણ છૂટો છવાયો વરસાદ બફારાનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે, સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજુ નથી પડ્યો। આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી, જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે। સૌરાષ્ટ્રની 20,000 સહિત રાજ્યની અંદાજે 54,000 થી વધુ સ્કૂલોમાં છેલ્લા 35 દિવસથી ચાલતા ઉનાળુ વેકેશન પછી આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। દર વર્ષની જેમ સ્કૂલો શરૂ થતાની સાથે જ આગામી તારીખ 27, 28 અને 29મી જૂન એમ 3 દિવસ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આમ ફરી એકવાર આજથી સ્કૂલ કેમ્પસ વિદ્યાર્થીઓથી ધમધમતું થયું છે। શહેરમાં પડતી કાળઝાળ ગરમીને લઈને વેકેશન લંબાવવામાં આવશે તેવું વાલીઓ ઈચ્છતા હતા। આમ છેલ્લી ઘડી સુધી વેકેશન લંબાવવા અંગે કોઈ જાહેરાત ન થતા આજથી રાબેતા મુજબ સ્કૂલ કેમ્પસો ધમધમતા થયા છે। રાજકોટમાં અંદાજે 80% જેટલી શાળાઓમાં આજથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। રાજકોટ અગ્નિકાંડના ઘાવ હજી ભરાણા નથી, ત્યાં કુવૈતમાં 40 ભારતીય મજૂરોના મોત થતા સમગ્ર દેશ શોકમય બની ગયો છે। આ અગ્નિકાંડમાં માનવીય ભૂલોએ જાનહાનિ સર્જી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે શું અગ્નિશામક સાધનો હોત તો આ દુર્ઘટનામાં લોકોના જીવ જતા બચ્યા હોત, પરંતુ આ દુર્ઘટનાની જવાબદારી કોના ઉપર તે જોવાનું રહ્યું। શું એ બિલ્ડિંગમાં પૂરતા ફાયર સાધનો હતા કે કેમ, ફાયર એક્ઝિટ હતા કે કેમ, તમામ મુદ્દાઓ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। જામનગર શહેરની સરકારી જીજી હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક ધર્મરાજસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। ડ્રેસિંગ રૂમ પાસે હત્યાની ઘટના બનતાની સાથે જ શહેર ડીવાયએસપી અને સીટીબી ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા હત્યા કેવી રીતે બની તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈ ક્ષત્રિય યુવાનની ઘાતક હત્યા નિપજાવીની માહિતી હાલ સામે આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ઋષિરાજ જાડેજા, હું ધર્મરાજસિંહનો મિત્ર હતો। સારવાર માટે અમે આવેલા હતા જીજી હોસ્પિટલમાં, ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલુ હતી। ત્યાં લોકો 4 થી 5 જણ ટોળકી બનાવીને આવીને ઘાતક હત્યા સાથે હુમલો કર્યો। ત્યાં ડોક્ટરોને અમે બોલાવવામાં આવ્યા, પણ ડોક્ટરો તાત્કાલિક સારવાર માટે ના આવે। સિક્યુરિટી સ્ટાફને રાડું નાખે, પણ સિક્યુરિટી સ્ટાફ કોઈ કોને આવે નહીં। ખાસ સિક્યુરિટી સ્ટાફ આવી ગયો તો આ બનાવ ના બનત આવો ગંભીર। પોલીસ ચોકી કદાચ મારા 10 મીટર હશે, જાજી નહીં, પણ કોઈ સ્ટાફ હાજર નહીં હોય રાતના સમય હતો એની હિસાબે આવો ગંભીર બનાવે। મોટા મોટો દુઃખદ બનાવી કહેવાય કે આજે આવડો મોટું જામનગર સિટીમાં જીજી હોસ્પિટલ સૌથી મોટું સૌરાષ્ટ્રમાં નામ કહેવાય, ત્યાં સિક્યુરિટી સ્ટાફ આવો બેપરવા હોય, તમે કંઈક ને કંઈક 8 થી 10 બનાવ બને છે, ડેડ બોડી ચેરા થાય છે, કૂતરા કરી જાય, તો તંત્ર કરી શું રહ્યું છે। રાજકોટમાં ખ્યાલ આર્ટ્સ દ્વારા ગઝલ બહાર લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વખત ભારતના 4 દિગ્ગજ ગઝલકારો રજૂ કરશે। આ કાર્યક્રમનું આયોજન રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તારીખ 22ના રોજ સાંજે 8 કલાકે કરવામાં આવ્યું છે। પુના ખાતે આવેલ એસબીએમએસ વૃદ્ધાશ્રમના લાભાર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજનગર ચોક નજીક આવેલ આઇકોનની સાઇડ ઓફિસ પરથી ટિકિટ મળી રહેશે અને ટિકિટનો દર 1,700, 500 અને 300ની ડોનેશન ટિકિટ રાખવામાં આવી છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ખ્યાલ આર્ટ્સના જયદીપ વસોયા અને આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। નીતુભાઈ ઝીબા અને આ કાર્યક્રમ અમે લોકો બધા મિત્રો ખ્યાલ આર્ટ્સ નામનું ગ્રુપ ચલાવીએ છીએ કે જેના દ્વારા સંગીતના અને કલાના જુદા જુદા આયામો સર કરી અને અમે જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ। દર વર્ષે 2 કે 3 કાર્યક્રમોનો અમારી ગણતરી હોય છે। એમાં લાસ્ટ ટાઈમ આપને ખ્યાલ છે કે અહીંયા જ આપણે બધા સાથે વાત કરેલી બંગાળના જે નાના એવા બાળક કે જેની બહુ મોટી નામના છે, એ અનિર્વાન અહીંયા આવ્યો હતો અને આપની સામે જ બધા દર્શકોને એમણે ફ્લ્યુટ પોતાની સંભળાવી હતી।
એ જ કાર્યક્રમમાં નક્કી થયેલું અને એક ખોસલા સાહેબ જે ત્યારે અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા, આ કાર્યક્રમ ગઝલ બહાર કાર્યક્રમ છે એ 22મી જૂને રાત્રે 8 કલાકે શાર્પ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં શરૂ થશે. અને આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો છે કે પૂનામાં જે આ ચલાવે છે ખોસલા સાહેબ વૃદ્ધાશ્રમ, એ વૃદ્ધાશ્રમને આપણે સહયોગી થઈ શકીએ એના માટે થઈને ચેરિટી ટિકિટ મૂકેલી છે અને એ જે કાંઈ પૈસા આવશે એને જશે. પણ મૂળ મુદ્દો જે ખ્યાલ આર્ટ્સનો છે એ છે કે આપણા સૌરાષ્ટ્રના સંગીત પ્રેમી લોકોને જુદા જુદા આવા ઉચ્ચ કક્ષાના બધા જે સંગીતકારો છે, ગીતકારો છે, એ બધાને અહીંયા નિમંત્રિત કરી એમનો લાભ લઈએ આપણે બધા સાથે મળી અને એક નવો આયામ આપણે ઊભો. આ કાર્યક્રમની જે ડોનેશન ટિકિટ અમે લોકો વિતરિત કરવાના છીએ, એ ડોનેશન ટિકિટ છે એ આઇકોનિક એક બિલ્ડિંગ અત્યારે બની રહ્યું છે નાનામાં રોડ પર, ત્યાં સૂર્યમુખી હનુમાનનું મંદિર છે જે રોડની વચ્ચે બધા એનાથી પરિચિત છે. એ સૂર્યમુખી હનુમાનના મંદિરની બરાબર ડાબી સાઈડ ત્યાં એક એની આઇકોનિક બિલ્ડની સાઇટ ઓફિસ છે. એ સાઇટ ઓફિસ પરથી આ બધાને ડોનેશન ટિકિટ મળી શકશે. એનો નંબર પણ અમે આ સાથે આપેલો છે અને એક નંબર આપી દઈએ 9875 આ નંબર ઉપરથી પણ બધાને વધુ માહિતી તેમજ આ કાર્યક્રમલક્ષી જે એમને જે પ્રકારની ટિકિટ જોઈતી હોય એ ઉપલબ્ધ થશે. અને ખાસ તો એ કે આ કાર્યક્રમ જે આયોજન થયું એના મૂળ અમારા પાયાના પથ્થર અમારા જયદીપ વસોયા અને ધર્મેશભાઈ, એ બંને જે આ કાર્યક્રમ અમે અને હર્ષદભાઈ એમની સાથે સબોર્ડિનેટમાં રહ્યા છીએ, પણ એ આખો કાર્યક્રમની રૂપરેખા આ બધા આટલા મોટા કલાકારો ક્યારેય સાથે આવી જ ન શકે એક સ્ટેજ ઉપર. આમ છતાં અમે છેલ્લા 6-8 મહિનાથી વારંવાર જુદી જુદી તારીખો માટે પ્રયત્નો કર્યા. કોઈ અમેરિકા હોય, કોઈ બીજે હોય, આ પ્રોગ્રામમાં બિઝી હોય, પણ આ એક દિવસ એવો નક્કી થયો કે આ ખ્યાલ આર્ટ્સ દ્વારા આ કાર્યક્રમ અહીંયા પ્રસ્તુત થાય અને એના માટે થઈને જયદીપભાઈ અને ધર્મેશભાઈ બંને રૂબરૂ બધાને મળી અને એમને આ ફોલોઅપ કર્યું છે. હું થોડીક જયદીપભાઈને કહું કે થોડુંક આ કાર્યક્રમ વિશે થોડી વાત કરે. પાટણના બાદરપુરા ગામે વાવાઝોડાને કારણે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ તૂટ્યા હતા. વીજ વાયર તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલ તૂટતાની જ કોઈ નુકસાન ન થતા માટે વીજ પુરવઠો બંધ કરવા સરપંચના પતિએ યુજીવીસીએલ કર્મચારીને ફોન કર્યો હતો. યુજીવીસીએલ લેન્ડલાઇન નંબર પર કોલ કરતા કોઈએ ફોન ન ઉઠાવવાના તેમજ 2 કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. તૂટેલા વીજ વાયરોને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, એવા પ્રશ્નો પણ લોકો દ્વારા ઉઠ્યા હતા. મુકેશભાઈ સોલંકી છે, મારું ગામ બાદલપુરા છે. રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો, બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી, તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો, બરોબર. તો મેં અધિકારીને ફોન કર્યો, તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે, તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું, બરોબર. અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે. અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે હા મેં ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી, બરોબર. અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય, બરોબર. એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો, બરોબર. હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસના ફોન ક્યાંથી ઉપાડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે. એમનું રેકોર્ડિંગ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટી અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે અને કે આ લોકોને બદલી કરે અને તાત્કાલિક સસ્પેન્ડ કરે. છેલ્લા 5 દાયકા કરતા પણ વધારે સમયથી રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર નામના મેળવનાર ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ નેલ્સ સંજય રાજ ગ્રુપ તથા સ્વરાજ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ દ્વારા અમરેલીના ધારી વિસ્તારમાં સૌપ્રથમ વખત અદ્યતન સુવિધાઓ ધરાવતા ધ ફન હોટલ એન્ડ રિસોર્ટ્સનું ભવ્યથી ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ્સ ધારી રેલવે સ્ટેશનથી માત્ર 6 કિલોમીટર, ધારી બસ સ્ટેન્ડથી માત્ર 8 કિલોમીટર, અમરેલી બસ સ્ટેશનથી 53 કિલોમીટર અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 170 કિલોમીટર દૂર છે. આ રિસોર્ટમાં સુંદર અને આકર્ષક ડિઝાઇન કરેલા 30 જેટલા વિલા કોટેજ છે.
હાઈ સ્પીડ વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, દરેક રૂમમાં LED ટીવી, ડિજિટલ ઇન-રૂમ સેફ, ઇન-રૂમ ચા કોફીની સુવિધા, ઇકો ફ્રેન્ડલી બાથરૂમ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. આ અંગે વધુ વિગત નીલ્સ સંજય રાજ ગ્રુપના સ્વરાજ રાજગુરુએ પત્રકાર પરિષદ સંબોધી પૂરી પાડી હતી. હું સ્વરાજ છું, સ્વરાજ રાજગુરુ. આપણે ધારીમાં 50 રૂમની એક પ્રોપર્ટી કરીએ છીએ ફન હારે. તો ફન એમાં એ લોકો આવે છે અને પાર્ટી પ્લોટ આપણે છે, ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે એવી સગવડતા છે. આપણે જીમ, સ્વિમિંગ પુલ, સ્પા એરિયા, પછી એમ્યુનિટીઝ જે બધી જે પણ નેસેસરી એમ્યુનિટીઝ હોય હોટેલ્સ માટે એ બધી છે. મોટો એક એરિયા છે આપણો, 8 એકરની ટોટલ જગ્યા છે. એટલે એમાં આપણે બીજી અમુક એમ્યુનિટીઝ એ કરી છે, જેવી રીતે ફ્રૂટ હોય તો ભાઈ સમર ને એવું હોય ને બીજા અમુક ફ્રૂટના ઝાડવાના ટાઈમે તો એમાં ફ્રૂટ પિકિંગ આપણે કરાવું છીએ ત્યાં. પછી સાયકલ્સ છે, સાયકલિંગ ટ્રેક થશે. ફ્યુચરમાં અમે હોર્સ રાઇડિંગ ટ્રેલ્સ ચાલુ કરવાના છીએ. એ આપણે ધ ફન એ લોકોનું છે. વિસ્ટેરિયા એક આપણું નામ દીધેલું છે અને એ ઓવરઓલ જે આપણે જે હોટેલ્સ કરીએ છીએ એમાં આપણે એ વિસ્ટેરિયાના માધ્યમથી આપણે કરીએ છીએ. સૌથી પહેલાં મેં જેમ હમણાં કીધું કે જે ધારી છે એ હવે જેમ હું તમને અત્યારે એક સાસણનો દાખલો હમણાં જ મેં દીધો એમ કે ભાઈ એ હવે તમને ટાઉન જેવું ફિલિંગ આવશે. તમને આમ તમે બારે ગયા છો, ક્યાંક જંગલમાં ગયા છો એવી ફિલિંગ હવે ત્યાં નથી આવતી, કેમ કે બહુ ડેવલપમેન્ટ થઈ ગયું છે. ધારીમાં અત્યારે જે ડેવલપમેન્ટ છે ત્યાં જંગલનો એરિયા વધારે છે, એટલે ડેવલપમેન્ટ સીમિત છે. એટલે એ હંમેશા એવું જ રહેશે. અને થોડુંક પહાડ જેવી જગ્યાઓ છે, થોડુંક પહાડી છે અને જંગલ છે, એવું બધું ભેગું છે. ત્યાં ડેમ છે એક મોટો. અત્યારે આપણે પહેલા ફેઝમાં 30 રૂમ શરૂ કર્યા છે અને બીજી જે અમુક એમ્યુનિટીઝ છે એ શરૂ કરશે. રૂમના પ્રાઇઝીસ એ ઓબ્વિયસલી સિઝન પ્રમાણે વેરી કરશે, બટ સમવેર અરાઉન્ડ આપણે પકડી શકીએ અરાઉન્ડ 4,000 to 7,000-8,000 સુધી થશે. એમાં હજી અમારા બીજી જે કેટેગરીઝ છે, જેમ કે અમારે ટોટલ એમાં એક કોટેજીસ છે, વિલાસ કેટેગરી છે જેનાથી ઉપર આવે. પછી એક રૂમ્સ નોર્મલ જે કેટેગરીના એક રૂમ્સ છે, સ્યુટ્સ છે આપણે. એટલે હજી એ બધા આપણે સ્યુટ્સ નથી ચાલુ કર્યા, એ ચાલુ કરશું એટલે એના એ હાયર રેન્જ સુધી જશે. જે લાયસન્સીસ કહેલા એ બધા આપણી પાસે, કોઈ ડિસ્ટર્બ ન થાય અને બધી બિનકેતી થયેલું જે લાયસન્સીસ હોય બધા આપણે જે પછી જ ખોલેલા છે. રાજકોટ ખાતે રોયલ વણિક મેરેજ બ્યુરો દ્વારા નવનાથ વણિક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 જૂન અને રવિવારના રોજ યોજાયેલ મેળામાં 400 થી વધુ લોકો જોડાયા હતા. આ મેળો ચંદ્રકાંતભાઈ શેઠની આગેવાનીમાં યોજાયો હતો, જે સફળ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં મેરેજ બ્યુરો દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે, જેમાં યુવક યુવતીઓ એકબીજાની બાયોડેટા જોઈ શકશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રોયલ વણિક મેરેજ બ્યુરોના સભ્યોએ પૂરી પાડી હતી. જય જિનેન્દ્ર, જય વણિક. 2001થી અમારી સંસ્થા વિશ્વ વણિક સંગઠન સંસ્થા શરૂ છે. એમના નેજા હેઠળ રોયલ વણિક મેરેજ બ્યુરો નવનાથનું આયોજન કરવામાં આવ્યું છે, એનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને આમાં આ રોયલ વણિક મેરેજ બ્યુરો શેઠ ઉપાશ્રય ખાતે ચંદ્રકાંતભાઈ શેઠના નેજા હેઠળ અમારી ટીમ કામ કરી રહી છે. રોયલ વણિક મેરેજ બ્યુરો નવનાથ માટે ખુલ્લો રાખવામાં આવેલો છે, જેમાં દરેક કેન્ડિડેટ્સ પોતપોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. જેમાં જેન્ટ્સ માટે એટલે કે મેલ કેન્ડિડેટ્સ માટે 999 ચાર્જ રાખ્યો છે અને ફિમેલ કેન્ડિડેટ્સ ફ્રી રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં અમે લોકો વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ, જેથી દરેક કેન્ડિડેટ્સ પોતપોતાની જગ્યાએથી OTPના માધ્યમથી વેબસાઇટમાં કેન્ડિડેટ્સના બાયોડેટા જોઈ શકશે. ગયા રવિવારે એટલે કે તારીખ 9ના રોજ ઋષભ પાટિકા ખાતે મેળાવડાનું આયોજન કર્યું, જેમાં લગભગ 400થી વધુ કેન્ડિડેટોએ પાર્ટિસિપેન્ટ થયા હતા અને સવારના 10થી સાંજે 4 વાગ્યા સુધી કાર્યક્રમ કર્યો અને ખૂબ જ બધાને લાભ મળ્યો છે. આગામી સમયમાં પણ આવા મેળાવડા અમે કરતા રહીશું અને અમારી ટીમ જે છે એ સતત કાર્ય કરતી રહેશે. આગામી સમયમાં રોયલ વણિક મેરેજ બ્યુરોનું વણિક ભવન ખાતે શેઠ ઉપાશ્રય ખાતે દર રવિવારે 10 થી 1 દરમિયાન કેન્ડિડેટ્સ પોતપોતાના બાયોડેટા ત્યાં જોઈ શકશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ લોકોની સુરક્ષાને લઈને તમામ વિભાગો સતર્ક બન્યા છે. ત્યારે સ્કૂલ વાહનોમાં પણ અવારનવાર જોખમી સવારીના દ્રશ્યો સામે આવતા હોય છે. વાહનોની બેદરકારીને કારણે
મોટી જાનહાનિ ન સર્જાય તે માટે મોરબી જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલ રિક્ષા, 4 વ્હીલ કે સ્કૂલ બસમાં જો નિયમનો ભંગ કરવામાં આવશે અથવા બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસે આદેશ આપી દીધા છે। સાથે જ વાલીઓને પણ સતર્કતા દાખવવા મોરબી જિલ્લા પોલીસે અપીલ કરી છે। અમારા બાળકો ઓમ શાંતિમાં ભણે છે અને અમારા સ્કૂલ તરફથી એક માર્ગદર્શન સેમિનારનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું। એમાં જે ટ્રાફિક અવેરનેસથી માંડી અને ફાયર સેફટી કઈ રીતે ત્યાંથી બાળકોને સેફટી માટે કરવું એ બધું તકેદારી રૂપે એક સેમિનારનું આયોજન સરસ મજાનું થયું હતું। એમાં બધું જણાવવામાં આવ્યું હતું બાળકો કઈ રીતે સલામતીના ભાગરૂપે બચી શકે અને માર્ગ સલામતી માટે વાહન જે ચલાવતા ભાઈઓ છે, બસ ડ્રાઈવર છે, એ લોકોને પણ તાલીમ આપવામાં આવી હતી જેથી કરી અને કોઈ એવી દુર્ઘટના ન બને જેમાં મોટી જાનહાનિ થાય અને એ ટાળવા માટે બધા લોકો છે એ પ્રયત્નશીલ છે। રૂલ્સ પ્રમાણે જે સીટિંગ હોય છે એમાં 12 થી 13 બાળકોને બેસાડે છે મોટી વેનમાં અને સ્કૂલ બસ હોય છે એ સ્કૂલ બસમાં તો જે સિટિંગ એરિયા હોય છે એ સિટિંગ પ્રમાણે 40-45 જે હોય છે એ પ્રમાણે જ બેસાડે છે। ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ GSCB મોરબી તરફથી હું પ્રિન્સિપલ સના કાઝી। બહુ દુઃખદ વાત છે કે રાજકોટમાં જે ફાયર એક્સિડન્ટ થયું એ પછી જેમાં વધારે ચિલ્ડ્રન ઇન્જર્ડ થયા, એક્સપાયર્ડ થયા, તો એના પછી બધાની સાથે મળીને જાગૃત થવાની જરૂર હતી અને સરકારે બહુ એક્ટિવ થઈને સ્પેશિયલી ટાર્ગેટ જેમાં સ્કૂલ્સમાં જે ચિલ્ડ્રન વધારે હોય છે તો એમની સેફટી ઇઝ અવર પ્રાયોરિટી, આપણી પ્રાયોરિટી છે અને એના માટે કરીને એમને જે બી રૂલ્સ આપ્યા છે સ્કૂલ ઓથોરિટીને એ પ્રમાણે અમે બધા જ જે અમારા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ છે, પ્રાઇવેટ વ્હીકલ, સ્કૂલ બસીસ, એમાં ફાયર સેફટી કમ્પલ્શન કરાવ્યું છે। અમારી જે બી કોમ્યુનિકેશન એપ્લિકેશન છે, સ્કૂલ એપ, વોટ્સએપ ગ્રુપ, સોશિયલ મીડિયા, એમાં પ્લસ પ્રાઇવેટ વ્હીકલ્સના જે બી ડ્રાઈવર્સ છે એમને પર્સનલી બોલાવીને બી અને અમારી પેરેન્ટ્સની જે કોમ્યુનિટી છે એમને બોલાવીને બી કે ફાયર સેફટી, ફાયર એક્સટિંગ્યુશર્સ બધા જ ટ્રાન્સપોર્ટેશનમાં અવેલેબલ હોય। સ્કૂલ સેફટીમાં બી સ્કૂલમાં બી ફાયર એક્સટિંગ્યુશન વર્કશોપ કરાવીને ટીચર્સને ટ્રેન કર્યા છે અને પેરેન્ટ્સ અને પ્રાઇવેટ વ્હીકલ્સના ઓનર્સને એના વિશે ઇન્ફોર્મેશન આપી છે અને સર્ક્યુલર પણ પાસ કર્યું છે કે જાગૃત રહે, પોતાના બાળકોની સુરક્ષા એ આપણી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રાયોરિટી છે અને એ પ્રમાણે જ કેર લઈને જ આગળ વધવું જેથી આવનારા ટાઈમમાં આપણે અવોઇડ કરી શકીએ આવું કોઈ બી ઇન્સિડન્ટ અને ચાઇલ્ડની સેફટીનું ધ્યાન રાખી શકીએ। જી, આપને પોલીસ ડિપાર્ટમેન્ટને તમામ અધિકારીઓ અને ટ્રાફિક શાખાને ખાસ આ બાબતે બ્રીફ કરવામાં આવેલા છે। જે પણ સ્કૂલના વાહનો છે જેમાં બાળકોની મુસાફરી કરવામાં આવે છે એ 3 વ્હીલર હોય, 4 વ્હીલ વ્હીકલ્સ હોય અથવા સ્કૂલ બસીસ હોય, એમાં ચોક્કસ રીતે ગુજરાતના વાહન વ્યવહાર કચેરી તરફ દ્વારા ચોક્કસ ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલી છે। એ ગાઈડલાઇનના પાલન ના કરતા હોય અથવા એમાં કોઈ પણ રીતે જોખમી રીતે આ બાળકોની સ્કૂલથી ઘરે હેરાફેરી કરતા જણાય આવેથી અને એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવશે। એ બાબતે તમામ પોલીસ સ્ટેશનને અને ટ્રાફિક શાખાને એક સ્પેશિયલ ડ્રાઈવના આયોજન કરવા માટે પણ સૂચના કરી છે અને એ કોઈ સંજોગોમાં એ બાળકોના જીવન જોખમમાં મુકાય એ આપણે ચલાવી લેશું નહીં। તમામ વાલીઓ જોડે મારો નમ્ર અનુરોધ છે કે ખાસ કરીને જે એવા સંજોગો ધ્યાન ઉપર આવે છે કે જે ફિટિંગ કેપેસિટી છે અને જે નક્કી કરેલા ફિટિંગ કેપેસિટી વ્હીકલની છે એ કરતાં વધારે બાળકો એમાં બેસાડવામાં ના આવે એ ખરેખર વાલીઓને ધ્યાન આપવા પાત્ર છે અને સ્કૂલના જે સંચાલકો છે, સ્કૂલના જે એ બાબતના સંચાલન કરે છે એને પણ આ બાબતના ધ્યાન આપવા જરૂરી છે કે વાહનોમાં જે ઉચિત સંખ્યામાં બાળકોને બેસાડીને અને એની મૂવમેન્ટ થાય એ સુનિશ્ચિત કરવા। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં શાળાઓ સહિતની ફાયર સેફટી વગરની ઇમારતોને તાબડતોબ સીલ કરી દેવામાં આવી હતી। જો કે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન જોખમાય નહીં તેને લઈને ડીઈઓ અને શાળા સંચાલકો વચ્ચે રસ્તો કાઢ્યો છે, જે અંતર્ગત પરમિશનના ડોક્યુમેન્ટ 2 મહિનામાં જમા કરાવી દેવા ફરજિયાત છે। જો શરતનો ભંગ કરાશે તો ફરીથી સીલ લગાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નમસ્કાર મિત્રો, મારું નામ શિવ મિશ્રા છે। હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું। આજ રોજ આખા ગુજરાતમાં
નવું સત્ર 2024 અને 25 ખોલવામાં આવ્યા છે. એના પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા. તો આજરોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે 60 દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો. એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે. અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાલય પુણેગામ એવી શાળા છે જેની પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી બીયુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે. ઓકે, એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે. અમરેલીમાં ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને આગથી બચવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્કમાં ફાયર એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આગ બુઝાવવા માટે વપરાતા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમજ ઇમરજન્સી સર્વિસ પાસે ઉપલબ્ધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરી લોકોને સમજણ આપવામાં આવી હતી. તેમજ ફાયરને લગતા તમામ પ્રશ્નો અંગે માહિતી પણ આપવામાં આવી હતી. આજરોજ અમરેલી શહેરની મધ્યમાં ફોરવર્ડ સર્કલ પાસે આવેલા સિનિયર સિટીઝન પાર્ક ખાતે એક ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું હતું. તાજેતરમાં રાજકોટમાં બનેલી આગની ઘટના, જેના કારણે હવેનો એક એવો સમય છે કે જેમાં જાગૃત થવું જરૂરી છે અને જાગૃતતા ફેલાવવી પણ જરૂરી છે. પબ્લિક સુધી અવેરનેસ પહોંચે, પબ્લિકને ખબર પડે કે તમે જે જગ્યા પર રહો છો, બેસો છો, ઉઠો છો, જાગો છો, આ જગ્યા કેટલા અંશે સલામત છે. આ સલામતી એની અંદર શું શું રોલ આવતા હોય છે. તમને કદાચ ખ્યાલ હશે કે ફાયરના એક્સટિંગ્યુશર એટલે કે લાલ બોટલ તરીકે તમે જેને ઓળખો છો દરેક જગ્યા પર લગાવવામાં તો આવતા હોય છે, પણ આનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, આ કઈ આગમાં ઉપયોગ થાય, એનો ઉપયોગ કરવા માટે શું ટેકનિક છે, ટેકનિકથી ઉપયોગ કર્યા પછી કેટલી મિનિટ સુધી કામ કરશે, આવા ઘણા બધા એક પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નોના સમાધાન એક જગ્યા પર પબ્લિકને મળી શકે. ઘણી બધી જગ્યા પર એવું બને કે સરકારી કચેરી અને પબ્લિકની વચ્ચે સમન્વય ન બની શકે, તો આ પબ્લિક અને ગવર્મેન્ટ સર્વિસની વચ્ચેનો સમન્વય સાધવાનો એક આ સેતુ છે, જેના માધ્યમથી અમે ફાયરને લગતા તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન અત્રે કરી આપીએ છીએ. તમામ ફાયર સર્વિસને લગતા એક્સટિંગ્યુશર્સ અહીંયા મૂકવામાં આવેલા છે. એ સિવાય ફાયર સર્વિસ દ્વારા ફાયર ફાઇટિંગમાં લેવામાં આવતા ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. એ સિવાય વોટર રેસ્ક્યુ માટે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા અત્યાધુનિક રોબોટ્સ, અંડર વોટર કેમેરા જેવા વિવિધ પ્રકારના અનેક સાધનો, અમારો ફાયરનો ટેન્ટ છે કંટ્રોલ રૂમ માટેનો, ERV વ્હીકલ છે, ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ જેવા વિવિધ પ્રકારના તમામ સાધનો અત્યારે ઉપસ્થિત કરવામાં આવ્યા છે. હાલના તબક્કે સાંજના 4 વાગ્યાથી શરૂ કર્યું છે. જ્યાં સુધી પબ્લિકનો ફ્લો રહેશે ત્યાં સુધી રાત્રિના મોડી રાત્રિ સુધી આ ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધી આશરે 150 થી 200 જેટલા વ્યક્તિઓએ આ સેમિનારનું આયોજનમાં ભાગ લીધેલો છે. રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ આગામી 16 જૂન રવિવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટી ખાતે સવારે 5:30 થી 7:30 સુધી યોજાશે. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શિશુપાલ દ્વારા કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ વંદના રાજાણી છે. કાર્યક્રમના આયોજનમાં આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ આવી રહ્યો છે. તો આ વિશ્વ યોગ દિવસના પૂર્ણ તૈયારીઓ માટે આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે આખા ગુજરાતને સંપૂર્ણ યોગમય બનાવી રહ્યું છે, તેમના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી રાજકોટ ખાતે તારીખ 15 અને 16ના રોજ યોગ શિબિર અને સત્સંગ ધ્યાન શિબિર માટે પધારી રહ્યા છે. તો સર્વ રાજકોટની જનતાને હું આહ્વાન કરું છું કે સર્વ આ એક યોગ શિબિરનો, યોગ યજ્ઞનો સંપૂર્ણપણે આપ લાભ લ્યો અને આપણા જીવનને સંપૂર્ણપણે નિરોગી અને સ્વસ્થ બનાવો. આ કાર્યક્રમની આગળની જે રૂપરેખા છે, એમનું સ્થળ છે, એમનું સમય છે, એ હું મારા સ્વાધ્યાયી જે સાથે ગીતાબેન સોજિત્રા છે એમને વિનંતી કરીશ કે એમના વિશે માહિતી આપશે. હું વેસ્ટ ઝોન રાજકોટ મહાનગરપાલિકા કોર્ડિનેટર શ્રી ગીતાબેન સોજિત્રા આપ સૌ નગરજનોને આહ્વાન કરું છું કે 15 તારીખે સાંજે 4 થી 6:30 સુધીમાં ધ્યાન સત્સંગ શિબિરમાં પધારવા માટે આત્મીય કોલેજ હોલ નંબરમાં 1 નંબરના હોલમાં અને એમના ગ્રાઉન્ડ છે તેમાં 16 તારીખે સવારે 5:30 થી 7:30 સુધી શિબિરનો લાભ લેવા બધા નગરજનોને વધારવાનું છે. અને આ અમૂલ્ય શિબિરમાં
તકનો લાભ લઈ અને બધા અવશ્ય પધારો એવી અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સભ્યને આમંત્રણ આપીએ છીએ. અને રજિસ્ટ્રેશન ચાલુ છે અને એ લિંક પણ આપણે પ્રોવાઈડ કરશું કે જેથી આપણે બધા ઓનલાઈન રજિસ્ટર કરાવી શકો. અને રજિસ્ટર કરાવશે તેમના દરેક મેમ્બરમાં શિબિરમાં હાજર રહેશે. તેમને શિબિર સ્થળ પર ટી શર્ટ આપવામાં આવશે અને પ્લસ શિબિર પૂર્ણ થતાં નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે અને ડિજિટલ સર્ટિફિકેટ પણ દરેક મેમ્બરને મળી જશે. આપણે આયોજન તો 1લી તારીખથી જ થઈ ગયેલું છે અને છેલ્લા 8 દિવસ ત્યાં કન્ટિન્યુ આપણે વ્યવસ્થાના ભાગરૂપે દરેક એરિયામાં પોસ્ટર દ્વારા પણ જાહેરાત કરેલી છે અને અત્યાર સુધીમાં 2638 મેમ્બરનું રજિસ્ટર થયેલું છે અને છેલ્લે સુધી રજિસ્ટર રહેશે. અને પ્લસ આપણે બધા જ ગુજરાત યોગ બોર્ડની અમારી સાથે જે ટીમ છે એ બધા કન્ટિન્યુની મહેનત કરી રહ્યા છે કે આ સામાન્ય લોક સુધી યોગ પહોંચે અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે એ બધાની ઈચ્છા છે. અને આપણા પ્રધાનમંત્રી પણ એ જ બધાના સુખાકારીની ચિંતા કરે છે. તો આપણા મુખ્યમંત્રી શ્રી બધાનો એક જ ધ્યેય છે કે સ્વસ્થ ભારત નિરોગી ભારત. એવી જ રીતે ગુજરાતમાં પણ સ્વસ્થતા નિરોગી રહે અને બધા પોતાના શરીરને અને પોતાના મન અને વિચારને સારા રાખી શકે અને નિરોગી રહે એવા ભાવથી આપણે આ શિબિરનું આયોજન કરેલું છે. જામનગરમાં સ્કૂલ વાન મામલે ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે. આ અંગે આરટીઓ વિભાગ દ્વારા ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ અનેક સ્કૂલ વાન ચાલકોને દંડ પણ કરવામાં આવ્યો હતો. વાન સંચાલકો શૈક્ષણિક સ્કૂલના નિયમોનું પાલન ન કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. આરટીઓ જામનગર ખાતે સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. અત્યારે અમે આ માર્ગ સલામતીના ભાગરૂપે જે આપણે સ્કૂલોમાં વિદ્યાર્થીનું વહન કરી રહ્યા હોય તે બાળકોની સલામતી માટે એ સ્કૂલ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં એમના સ્કૂલોમાં જો સીએનજી ઉપર ચાલતા હોય તેમના સીએનજીના જે સિલિન્ડરો એમનું રીટેસ્ટિંગ, પછી એમાં અગ્નિશામક યંત્રો, પછી એમાં આપણે સ્કૂલ પરમિટ ધરાવે છે કે નહીં, સ્કૂલ પરમિટ કરતાં વધારે બાળકો ભરે છે કે નહીં, તેનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને અમે બધા સ્કૂલ સંચાલકોને પછી સ્કૂલ વાહન ચાલકોને બધાને અમે અપીલ કરીએ છીએ કે તમે વેલિડ સ્કૂલ પરમિટ ધરાવો, એમાં અગ્નિશામક યંત્રો લગાવો, એમાં જીપીએસ સિસ્ટમ લગાવો અને આપણા જે બાળકોની સલામતી પણ જેટલા પણ જે પ્રોવિઝન રાખવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં બીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. ડેપ્યુટી કમિશનર સ્મીમેમ ડીન સહિતની ટીમ દ્વારા હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ડોક્ટર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તબીબની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 12/6/2024ના રોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી, ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડૉક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી. આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડૉક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે. એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે, એ માર્શલ લીડર છે એસએમસીમાં અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબની કાર્યવાહી કરવામાં આવેલી. રાજકોટના ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે ત્યારે ગાંધીધામ નગરપાલિકા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે અગ્નિ બચાવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આરંભમાં રાજકોટની દુઃખદ ઘટનાને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું સામૂહિક મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગ લાગે ત્યારે શું કરવું તેની જાણકારી આપવામાં આવી હતી અને આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તેમને અપીલ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ફાયર વિભાગના સચિવે આગ કેમ લાગે છે તેના કારણો, આગના પ્રકાર, આગને બુઝાવવા માટેના સાધનો અને તેનો ઉપયોગ કેવી રીતના કરવો તે અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃતમાં સમજ આપી હતી તેમજ લોકોને સીઆરપી અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાના કર્મચારીઓ તેમજ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું.
અમારા અસ્મિતાબેન બલદાણીયાએ એક વિચાર આપેલો કે ભાઈ રાજકોટમાં જે હોનારત થઈ છે તો આપણે લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકીએ. તો અમે આ વિચાર તેજસભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખશ્રીને આપ્યો અને એમણે અને જે આપણા ચેમ્બર ઓફ કોમર્સના પૂજભાઈ છે એમને વધાવી લીધો અને એમણે કીધું કે અમે તમામ વ્યવસ્થા કરી આપીશું, તમે આનું આયોજન કરો. અને ખૂબ સરસ આયોજન છે ને આજના સમયની આ રિક્વાયરમેન્ટ છે. ફાયર સેફટી અને સેફવે સેફટીના એની ટીમ બી હાજર હતી. અમારી સાથે મતિયાભાઈ બી હાજર હતા અને પરમારભાઈ બી હાજર હતા, જે ટેકનિકલ ટીમ નું માર્ગદર્શન કરી રહ્યા હતા. ખૂબ સરસ કાર્યક્રમ થયો. આપણા ઘરના અંદર આગ લાગે તો ત્યારે આપણે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે આગ લાગે ત્યારે આપણે શું કરીએ? ગભરાઈ જઈએ છીએ. પહેલી વસ્તુ કે આપણે ગભરાવાનું નથી. આપણે મારા પ્રાવેદન દ્વારા આપણે આયોજન કરવાનું હોય છે કે આપણે આગ બુઝાવવા માટેના સાધનો આપણા ઘરના અંદર વસાવવા જોઈએ. જે પણ જગ્યાએ આગ લાગી છે એ આગને બુઝાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રોપર ટેકનિક આપણને શીખવી જોઈએ. એના માટે આપણે યુટ્યુબ ઉપર અને ગૂગલ ઉપર સંપૂર્ણ માર્ગદર્શિકા પણ આપેલી છે, જેનો આપણે ઉપયોગ કરીને આગને બુઝાવવી જોઈએ. બાકી તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ બુઝાવવા માટે આપણા સરકાર શ્રી દ્વારા જે નગરપાલિકાના અંદર ફાયર ડિપાર્ટમેન્ટનું એક શાખા હોય છે, એ શાખા ઉપર પણ આપણે કોલ કરવો જોઈએ. કોલ કરવા માટેના આપણે જે નંબર જે છે એ આપણે ખુદની નગરપાલિકામાં અવેલેબલ પણ છે. અને બીજું કે આપણને એ નંબર યાદ પણ નથી, તો એ નંબર માટે હું તમને જણાવી દઉં કે તમે 108ને પણ કોલ કરી શકો છો. 108 દ્વારા તમે સપોઝ એમને માહિતી આપો કે મારા આ એરિયા, આ વિસ્તાર, આ ઘર નંબર, આ જગ્યાએ આગ લાગી છે, આ શહેરમાં આગ લાગી છે. તો એમના દ્વારા જે કોલ છે એ લોકલ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવે છે અને એના દ્વારા જે ફાયર ડિપાર્ટમેન્ટ છે સતર્કતાથી આપના ઘરે આગ બુઝાવવા માટે આવી જાય છે. પણ જ્યારે પણ આપણે આગ લાગે ત્યારે આપણે ગભરાયા વગર જેટલું પણ કમ્બસ્ટેબલ મટીરિયલ જે છે એને આપણે બહાર કાઢી લેવું જોઈએ, એવું જરૂરી છે. હવે અત્યારે બેઝિક ક્વેશ્ચન બધાનું એવું પણ છે કે સર ફાયર એનઓસી લેવા માટે આપણે શું કરવું, કેવી રીતના કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો છે, કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે. તો અમારા દ્વારા એક QR કોડ સ્કેનર બનાવેલું છે, જેને કેમેરા દ્વારા સ્કેન કરવાથી એના અંદર સંપૂર્ણ માર્ગદર્શિકા એમાં આપેલી છે, જેમાં કયા ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનું છે, નવું ફાયર સેફટી સર્ટિફિકેટ પોર્ટલ કેવી રીતના ઉપયોગ કરવાનું છે એના વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શિકા આમાં આપેલી છે. કયા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થશે, કયા ડોક્યુમેન્ટમાં શું ભરવાનું છે, એની પણ આ સંપૂર્ણ માર્ગદર્શિકા ડોક્યુમેન્ટ ફાઇલ અને PDF ફાઇલમાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેના થકી આપણે અરજી કરવામાં કોઈ પણ મુશ્કેલી ન સર્જાય. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.